પ્લેસમાં આગળ વાત કરીએ તો વડોદરામાં તંત્રની ઘોર બેદરકારીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધો છે। દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે, માંજલપુરમાં ઇવનિંગ વોક પર નીકળેલા 41 વર્ષીય વિપુલસિંહ ઝાલા પોતાની પત્નીની નજર સામે જ 25 ફૂટ ઊંડા ખુલ્લા મેન હોલમાં ખાબક્યા હતા। ડ્રેનેજ વિભાગની કામગીરી દરમિયાન કોઈપણ બેરિકેડિંગ ન રાખાતા આ દુર્ઘટના બની છે, જે જીવલેણ સાબિત થઈ છે। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ તેમને બહાર કાઢ્યા, પરંતુ હોસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યો છે। નિવૃત્ત ડીવાયએસપીના પુત્રના મોતના સમાચારથી આ સમગ્ર પંથકમાં તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકુર આપણી સાથે લાઈવ જોડાયા છે। અમિત, આવી ઘટના પહેલીવાર નથી બની અને એવું પણ નથી કે માત્ર વડોદરામાં જ બની હોય। આવી ઘટનાઓ વારંવાર અને અનેક જગ્યાઓ પર બનતી હોય છે, અને તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ શીખ નથી લેવામાં આવતી, અને એને જ લઈને આવી ઘટનાઓ વારંવાર રિપીટ થાય છે। શું કહેશો? જુઓ, તંત્ર આવી ઘટનાઓથી કોઈ બોધપાઠ નથી લેતું, અને એટલા માટે જ ન માત્ર વડોદરા પરંતુ રાજ્યભરમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। વડોદરામાં ગત રાત્રે જે ઘટના બની એ ઘટના સ્થળે હું ઊભો છું। પહેલાં હું કેમેરામેનને કહીશ કે આ જે વિસ્તારના દ્રશ્યો છે એ બતાવે, કારણ કે આ જે માંજલપુર પાણીની ટાંકી છે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીંથી આખા વિસ્તારને પાણી વિતરણ કરવામાં આવે છે। આ પાણીની ટાંકીનું મેન્ટેનન્સ અને ઓપરેશનનું કામ વાર્ષિક ઇજારાથી આપવામાં આવે છે, અને ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ નામના કોન્ટ્રાક્ટરને આ ઇજારો આપવામાં આવ્યો હતો। વાર્ષિક ઇજારો આપવામાં આવે છે ટાંકીના મેન્ટેનન્સનું, અને ગઈકાલે ટાંકીની સફાઈની કામગીરી ચાલતી હતી એ દરમિયાન આ જ કોન્ટ્રાક્ટર દ્વારા અહીં જે મેનહોલ આપ જોઈ શકો છો, જે અત્યારે ઢાંકી દેવામાં આવ્યું છે, રાત્રે ખુલ્લું હતું। લગભગ 25 ફૂટ ઊંડું આ મેનહોલ છે, એટલા માટે ખોલવામાં આવ્યું હતું કે આ પાણીની ટાંકીની જે સફાઈ કામગીરી ચાલતી હતી એમાંથી જે પાણી નીકળે એ સીધું આ મેનહોલ થ્રુ તેનો નિકાલ થઈ જાય। પરંતુ એ પાણીની ટાંકીની સાફ સફાઈ કર્યા બાદ આ મેનહોલ ખુલ્લું રાખ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા તેને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું, અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે અહીંથી વિપુલસિંહ ઝાલા નામનો જે યુવક છે અહીંથી પસાર થતા હતા, અને તેઓ ત્યાં અંદર પડી ગયા અને બાદમાં તેમનું મૃત્યુ થયું। સ્થાનિકો દોડી આવ્યા હતા, ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું, યુવાનનો જીવ ગયો હતો। પરંતુ હવે આ ઘટનાને લઈને વિસ્તારના જે લોકો છે તેમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો સાથે વાત કરીશું, જાણવાનો પ્રયત્ન કરીશું। કાકા, તમારા વિસ્તારમાં આ ઘટના રાત્રે બની છે, પાલિકાની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે છે, શું કહેવા માંગશો? બસ એમની જ છે, કોર્પોરેશનની જ જવાબદારી છે। આ બધું આડસ નહોતા મૂક્યા, અને બિચારો અજાણતાથી અંદર પડી ગયો, હવે ગુજરી ગયો, તેની જવાબદારી કોની? કોર્પોરેશનની જવાબદારી છે, હમ પગલાં લેવા જોઈએ। જે આળસની વાત કરો છો તમે, જે બેરિકેડની વાત કરો છો, એ તો રાત્રે નહોતા ને, હમણાં જ મૂક્યા છે? હા, રાત્રે બિલકુલ નહોતું, બધું ખુલ્લું હતું, તારે તો પડ્યો અંદર। હવે તમે વિચાર કરો, 25 થી 30 ફૂટ ઊંડો માણસ, 3 મઠોડા પાણી હતું, પાણીના અંદર એટલે માણસ મરી જ જાય ને, ગુંગળાઈને એને બહાર કરતા જ ને ગુજરી જાય। આપ શું કહેવા માંગશો કાકા? જે રીતે આપ વિસ્તારમાં રહો છો, આટલી બેદરકારી ન ચલાવી લેવાય ક્યારે? એક જુદા જોઈએ તો આટલી બધી પાઇપો એક સાથે લાવી ના જોઈએ, અને કામ ચાલુ થયું નહીં, બરાબર છે? કામ ચાલુ થાય એ પ્રમાણે પાઇપોને જે કંઈ જે જરૂરી જથ્થો હોય એ પ્રમાણે લાવવી જોઈએ। આટલા બધા મેદાનો પડ્યા છે, એમાં મૂકી રાખવી જોઈએ, અને જ્યારે જરૂર પડે ત્યારે લાવવી જોઈએ। આ એકદમ સાંકડો રસ્તો કરી દીધો છે, અને રાત્રે અંધારું હોવાથી માણસ અજાણતાથી અંદર જતો રહ્યો છે। તંત્રની બેદરકારી તો કહેવાય જ આમાં। આપ શું કહેવા માંગશો સ્થાનિક જાગૃત નાગરિક તરીકે? શું કાર્યવાહી થવી જોઈએ હવે આમાં તંત્રની ખૂબ મોટી બેદરકારી છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરના માણસો ઢાંકણું ખુલ્લું મૂકીને જતા રહ્યા છે। એટલે હું તો કહું છું કે કમિશનરથી લઈને વોર્ડ ઓફિસર સુધી, એની અંદર ડેપ્યુટી કમિશનર અમારા સાઉથ ઝોનના અને એન્જિનિયરનું બી નામ લખવું જોઈએ, સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો જોઈએ, અને પોલીસ કેસ આના ઉપર માનવ હત્યાનો થવો જોઈએ, અને ફોજદારી ગુનો બી નોંધાવવો જોઈએ, અને આ કેસની અંદર કોન્ટ્રાક્ટરનું નામ બી આવવું જોઈએ, અને સાથે સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ, જેથી કરીને 6 મહિનામાં જો નિવારણ આવે તો જ સાચા અર્થમાં મૃતક પરિવારને શ્રદ્ધાંજલિ મળે, એવું મને સ્પષ્ટપણે માનવું છે મારું।
મૃતક પરિવારમાં તો અત્યારે ગમગીની છે, વાત કરી શકે એવી સ્થિતિમાં નથી, પરંતુ સ્થાનિક નાગરિક તરીકે આપ શું કહેશો? એ પરિવારને ન્યાય કેવી રીતે મળવો જોઈએ જે વડોદરા મહાનગરપાલિકાની જે બેદરકાર અધિકારીઓ છે તેનો ભોગ બન્યા છે? બિલકુલ પરિવારને ન્યાય મળવો જ જોઈએ, કારણ કે પરિવારે એમનો મોભી ગુમાવ્યો છે અને એ તંત્રની બેદરકારીના કારણે. કારણ કે જે પ્રકારે કામગીરી ચાલુ થઈ નથી હજુ, એની પહેલાં પાઇપો મૂકવામાં આવી. આ તમે જુઓ કે આ રસ્તો કેટલા વખતથી આ કામગીરી ચાલુ છે. કોર્પોરેશનની મશીનરી આડેધડ કામગીરી કરે છે. આના કારણે અવારનવાર અમારા વિસ્તારમાં જે કામ થાય છે એની અંદર તમે જુઓ કે ઘણી વખત પાણીની લાઈનો તોડી નાખવામાં આવે છે, ઘણી વખત ગેસની લાઈનો તોડી નાખવામાં આવે, ઘણી વખત અંડરગ્રાઉન્ડ કેબલો તોડી નાખવામાં આવે છે, જેને કારણે વીજ પુરવઠો બને. એટલે આનો બધો ભોગ અમારા વિસ્તારના નાગરિક બન્યો છે. કાલે આ ભોગ એટલો મોટો હતો કે એક કરુણ મૃત્યુ જે નિર્દોષ વ્યક્તિનું અમારા વિસ્તારના નાગરિકનું થયું છે. ત્યારે મારી સ્પષ્ટ માંગણી એવી છે કે કોન્ટ્રાક્ટરની સામે અને જે કંઈ બી જે અહીંયા ગુનેગારો છે, એ કોર્પોરેશનનું તંત્ર હોય, કોન્ટ્રાક્ટર હોય, અધિકારીઓ હોય, કે અહીંના સ્થાનિક કોર્પોરેટર, બધાની જવાબદારી બને અને એમની સામે. કોર્પોરેટરનું તો એવી નિવેદન આવ્યું છે ને કે જે વ્યક્તિ અંદર પડ્યો તો એને જોઈને ચાલવું જોઈએ. આટલી બધી બેદરકારી ભર્યું નિવેદન કેવી રીતે આપી શકે? મેં એવું જ કહેવા માંગુ, મેં પણ એ નિવેદન સાંભળ્યું છે. મને સાંભળીને એવું થયું કે આ શું વાહિયાત સ્થાનિક કોર્પોરેટર કલ્પેશભાઈ પટેલ, એવું એમનું એક સિનિયર કોર્પોરેટર છે, તે એવું કહી રહ્યા છે કે ભાઈ એ વ્યક્તિની જવાબદારી હતી કે એની નિષ્કાળજીના કારણે ડૂબ્યો, એ પડી ગયા. પણ કલ્પેશભાઈ, તમે તો એક સ્થાનિક કોર્પોરેટર હતા, તમારી જવાબદારી બને કે તમારે એક કોર્પોરેટર તરીકે ઘટના સ્થળ પર જવું જોતું હતું. તમે ઘરમાં બેસીને શું સલાહ આપો છો? તમારી જવાબદારી. તમે એવું કહો છો કે કામ ચાલુ હતું, આ કામ ચાલુ નથી થયું હજુ. તમને એટલું બી નહીં ખબર કે આ ડ્રેનેજનું કામ ચાલુ થયું છે કે કામ ચાલુ થવાનું બાકી છે. પાઇપો ગઈકાલે જ ઉતારવામાં આવી હતી. તમે કંઈક ના કંઈક, હા, ગઈકાલે કંઈક ના કંઈક રીતે તમે, મને એવું લાગે છે કે તમારી કોઈ કોન્ટ્રાક્ટર સાથે કોઈ સાઠગાંઠ છે. કોન્ટ્રાક્ટરને બચાવો છો, તમારે પરિવારને સાતવના આપવી જોઈએ, પરિવાર સાથે ઊભું રહેવું જોઈએ અને તંત્રની સામે એફઆઈઆર કરવું જોઈએ કે તંત્રને ભીસમાં લેવું જોઈએ. પણ તમે એ પરિવાર જે મોભીએ ગુમાવે છે અને એની સામે વાત કરીએ, અધિકારીનો બચાવવાનો તમે પ્રયત્ન કરી રહ્યા છે, કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે એવું કહો છો કે ભાઈ ટોયલેટ બાથરૂમ કરવા ગયો તો અહીંયા 1.5 વર્ષ પહેલાં એક ટોયલેટ બાથરૂમ લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને તોડી નાખવામાં આવ્યું હતું. તો શું ફરી હવે એ કેમ તોડ્યું? તમને નહીં ખબર પડી કેમ તોડ્યું? તો તમે જવાબદાર કોર્પોરેટર તરીકે તમારી જવાબદારી હોય ને આવી વાહિયાત વાતો કરીને અમારા વિસ્તારના નાગરિકોનું અપમાન ના કરો. તો આ કોન્ટ્રાક્ટર સામે તો આક્રોશ છે, અધિકારીઓ સામે તો લોકોનો આક્રોશ છે, પરંતુ સ્થાનિક કાઉન્સિલર સામે પણ આક્રોશ છે. સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક કાઉન્સિલર કલ્પેશ પટેલ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે એ વ્યક્તિ અહીંથી પસાર કેમ થયો? આટલી બધી ગંભીર બેદરકારી અધિકારીઓની, કોન્ટ્રાક્ટરની છે, એવામાં તેઓ વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવાને બદલે સ્થાનિક કોન્ટ્રાક્ટર જ્યારે અધિકારી અને કોન્ટ્રાક્ટરનો બચાવ કરી રહ્યા હોય ત્યારે સ્થાનિક નાગરિકોમાં પાલિકાના આવા અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને કાઉન્સિલરો સામે પણ ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.